નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય છે પર્યાવરણ આસપાસ, તેનો પાઠ 12, પાઠનું નામ છે બદલાતો સમય, જે આ વર્ષે સ્વાધ્યાયન પોથી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। જે મિત્રો અગાઉથી એપ્લિકેશન વાપરે છે તેને મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ એપ્લિકેશનનું વર્ઝન અપડેટ કરી દેવા વિનંતી છે। ઘણા બધા નવા ફીચર્સ તે અપડેટ વર્ઝનની અંદર મળી રહેશે। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન શરૂ કરીએ છીએ। તેમાંનો પહેલો પ્રશ્ન છે, ચિત્રોના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે। તો આ ચિત્ર છે ઝૂંપડીનું છે, આ પાકું મકાન છે, આ નળિયાવાળું મકાન છે, ચોથું છે તંબુ છે, પાંચમું બહુમાળી મકાન છે એટલે કે ફ્લેટ આપણે જે સિટીની અંદર હોય છે તે, અને આ છઠ્ઠું છે તે પતરાવાળું મકાન છે। હવે પહેલો પ્રશ્ન છે, ચિત્રના આધારે જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો છે। તેમાં પહેલો પ્રશ્ન, તમારા દાદા દાદી તમારી ઉંમરના હતા ત્યારે તે કેવા પ્રકારના ઘરમાં રહેતા હતા? તો ઝૂંપડીમાં રહેતા હતા। તમારા દાદા દાદી જો તંબુમાં અથવા બહુમાળી મકાનમાં રહેતા હોય તો બહુમાળી મકાનમાં રહેતા, ફ્લેટમાં રહેતા હોય તો બહુમાળી મકાનમાં રહેતા હતા, એવું તમે લખી શકો। તમારા દાદા દાદીની વાત છે, આ 6 ચિત્રોમાંથી શેમાં રહેતા હતા? એવું લાગે તો તમારા મમ્મી પપ્પાને પૂછી જોજો કે તમે નાના હતા ત્યારે કેવા મકાનમાં રહેતા હતા 6માંથી, એ પ્રમાણે તમારે જવાબ આપવાનો છે। મેં ઝૂંપડી લખી છે, પણ મારા જેવું તમારે લખવાનું નથી, તમારે પૂછીને લખવાનું છે। બીજું, અત્યારે તમે કયા પ્રકારના ઘરમાં રહો છો? તો પાક્કા મકાનની અંદર રહીએ છીએ। ત્રીજું, ચિત્રમાં આપેલા ઘરમાંથી તમે કયા ઘરમાં રહેવાનું પસંદ કરશો? તો પાક્કા મકાનની અંદર। કેમ? તો શિયાળો, ઉનાળો, ચોમાસામાં વરસાદ ના પડે, શિયાળામાં ઠંડી ઓછી લાગે, એટલા માટે પાકું મકાન હોય તો મુશ્કેલી ઓછી પડે। ચોથું, કયા પ્રકારના ઘરની છત બનાવવા લોખંડની સામગ્રી વપરાઈ હશે? તો પાકું મકાન અને બહુમાળી મકાનની અંદર સળિયા ને બધું જોઈએ તો જ એવડું મોટું, ઊંચું અને મજબૂત બનાવી શકાય। પાંચમું, પ્રથમ ચિત્રવાળા ઘરને બનાવવા કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થયો હશે? તો પ્રથમ ચિત્ર છે એ તમારે જોવાનું છે। તો પ્રથમ ચિત્ર અહીંયા આપણે ઝૂંપડી છે, તો આ ઝૂંપડી બનાવવા માટે શું શું જોઈએ? તો લાકડાના વાંસ જોઈએ, દોરી જોઈએ, ઘાસ જોઈએ અથવા પૂરા જોઈએ, છાણનું લીપણ કરવું હોય તો તે જોઈએ। તો એ પ્રમાણે મેં અહીંયા લખેલું છે, લાકડું, ઘાસના પૂડા, વાંસ અને દોરી। તંબુ બનાવવા માટે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થશે? તો તંબુ બનાવવા માટે વાંસ, દોરડું, પ્લાસ્ટિક, ખીલા વગેરેનો। સાતમું, ઘરની છત સોલાર પેનલ લગાવવાથી કયા કયા ફાયદા થશે? તો સૂર્યપ્રકાશથી વીજળી ઉત્પન્ન થશે, વીજ બિલમાં બચત થશે અને પર્યાવરણને ફાયદો થશે। પ્રશ્ન 2, જોડકા જોડવાના છે, આની સામે બ આપેલો છે, બનો ABCDનો ક્રમ જવાબ તરીકે લખવાનો છે। બહુમાળી મકાન ઓપ્શન બી, લિફ્ટની સુવિધા હોય છે, બાકી 10 માળનું હોય તો ઉપર ચડ ઉતર કરવામાં જ થાકી જવાય। પતરાવાળું મકાન ઓપ્શન ડી। નળિયાવાળું મકાન ઓપ્શન એ, સખત તાપથી રક્ષણ મળે છે। ઝૂંપડી ઓપ્શન ઈ, ઘાસ કે પાંદડા ડાળીઓની છત। માટીનું કાચું મકાન તો તેમાં છાણથી કરેલ લીપણ। આ રીતે તમે જોડકા જોડી શકશો। પ્રશ્ન 3 છે, તફાવત લખવાનો છે। તફાવતમાં ગામડાના કાચા મકાન અને શહેરના પાકા મકાન। તો અહીંયા આપેલું છે ઘરની બનાવટ, વપરાયેલી સામગ્રી, થતો ખર્ચ, સુવિધાઓ, ઘરનું ટકાઉપણું વગેરે બાબતોને ધ્યાનમાં રાખવાની છે। સૌપ્રથમ આપણે લઈએ ઘરની બનાવટ ઉપરથી ગામડાના કાચા મકાન। તો આવા મકાનો માટી, છાણ, વાંસ, ઘાસ, લાકડું અને નળિયામાંથી બનેલ છે। જ્યારે ઘરની બનાવટની અંદર શહેરના પાકા મકાન છે તે ઈંટો, સિમેન્ટ, રેતી, કપચી, લોખંડ વગેરેના બનાવેલા છે।
હવે ખર્ચની વાત કરીએ તો ગામડાના કાચા મકાનની અંદર ખર્ચ ઓછો થાય છે, જ્યારે પાકા મકાનમાં લાખો રૂપિયા અથવા જેવું બનાવો કરોડો રૂપિયા પણ થાય. સુવિધાઓની વાત કરીએ તો તેમાં આ પ્રકારના મકાનમાં આધુનિક સુવિધાઓ ઓછી જોવા મળે છે, જ્યારે શહેરના પાકા મકાનમાં આધુનિક સુવિધાઓ જોવા મળે છે. પ્રશ્ન 4 પ્રશ્નના જવાબ આપો. તેમાંનો પહેલો પ્રશ્ન, તમારી આસપાસ સ્થળાંતર કરીને આવેલ કુટુંબ વિશે જણાવવાનું છે. તો મારા ગામમાં એક પરિવાર મધ્યપ્રદેશથી સ્થળાંતર કરીને આવ્યો છે. તે અહીં ખેતીકામમાં રોકાયેલો છે. તેના બાળકો મારી શાળામાં ભણવા માટે આવે છે. તે લોકો ખેડૂતની વાડીએ રહે છે. ટૂંકમાં આપણે જે ખેતર ખેડવા અથવા વાવવા માટે જે ભાગવું આપીએ છીએ અથવા દાળીઓ કેવું બધા અલગ અલગ એરિયાની અંદર અલગ અલગ બધા કહેતા હોય. અમુક ભાગવું આપ્યું એવું કહેતા હોય, અમુક દાળીએ આપ્યું એવું કહેતા હોય. તો જેને આપીએ છીએ તે બહારથી આવતા હોય છે અને અહીંયા કામ કરતા હોય છે, અને ત્રીજો અથવા ચોથો ભાગ આપણે એને આપણી ઉપજનો આપીએ છીએ. તે લોકોની અહીંયા મેં એ વ્યક્તિનું નામ અહીંયા એટલે કે તેના વિશે મેં અહીંયા લખેલું છે. પ્રશ્ન 2, લોકો અલગ અલગ પ્રકારના ઘર કેમ બનાવતા હશે? તો તેની આબોહવા, ભૌગોલિક પરિસ્થિતિ, આર્થિક સ્થિતિ અને ઉપલબ્ધ સાધન સામગ્રીને આધારે અલગ અલગ પ્રકારના ઘર બનાવે છે. ત્રીજા પ્રશ્નની વાત કરીએ તો લોકોને કયા કયા કારણોસર અન્ય સ્થળે રહેવા જવું પડે છે? કે નોકરી કે ધંધા વ્યવસાયમાં બદલી થવાથી, ઉચ્ચ અભ્યાસ માટે જવાથી, પૂર, વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આફતોને કારણે પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ રહેવાનું એટલે કે સ્થળાંતર કરવાની જરૂર પડે છે. ચોથો પ્રશ્ન છે, પોતાની ઈચ્છાથી અન્ય સ્થળે રહેવા જવા માટેના કારણો જણાવો. તો લોકોને વધુ સારી સુવિધાઓ જોઈતી હોય તે માટે જતા હોય છે. મોટું મકાન ખરીદ્યું હોય તો શહેરમાં નોકરી ધંધા હોવાથી લોકો પોતાની ઈચ્છા અનુસાર અન્ય સ્થળે રહેવા માટે જાય છે. પાંચમો પ્રશ્ન છે, એવી કઈ પરિસ્થિતિ હોઈ શકે જેના કારણે પોતાની મરજી ન હોવા છતાં તે સ્થળ બદલવું પડે અથવા છોડવું પડે? તો સરકારી યોજનાઓ જેવી કે ડેમ બાંધવો, રોડ રસ્તા બનાવવા, કુદરતી હોનારત, યુદ્ધ અથવા મકાન ખાલી કરવાનો, કોર્ટનો હુકમના કારણે લોકોને પોતાની મરજી ન હોવા છતાં તે સ્થળ બદલવું પડે છે. યોગ્ય વિકલ્પ પસંદ કરીને બાજુના ચોરસ ખાનામાં તેનો ક્રમ લખવાનો છે. તેમાંનું પહેલું, હેતલબેનના ઘરની છત ઉનાળામાં ખૂબ તપી જાય છે. તો શાની બનેલી છે? તો લોખંડના પતરાની, ઓપ્શન સી. બીજું, પરેશભાઈએ પાકું મકાન બનાવ્યું છે. તેમાં કઈ વસ્તુનો ઉપયોગ નહીં કર્યો હોય? ઓપ્શન ડી, છાણ અને માટી. ત્રીજું છે, નીરુબહેન ઘરની છત બનાવવા વાંસની પટ્ટીઓ લાવ્યા છે. તો નીચે પૈકી કઈ સામગ્રી ઉપયોગમાં લેવાશે? ઓપ્શન સી, નળિયા. ચોથું છે, શબનમને પોતાનું બાથરૂમ આધુનિક સગવડોથી સજ્જ બનાવ્યું છે. તો કઈ સામગ્રી કારીગરને લાવી આપી હશે? ઓપ્શન ડી, તમામ એટલે કે ફુવારો, ટાઇલ્સ પણ લગાવેલી છે અને ગીઝર ગરમ પાણીનું પણ છે. પાંચમો પ્રશ્ન છે, હિતેશભાઈને જૂનું મકાન રિપેર કરાવવું છે. તો કયા કારીગરને બોલાવશે? તમામને બોલાવશે. ઓપ્શન ડી. જેવા કે જૂનું મકાન રિપેર કરવા માટે તોડફોડ કરી હોય તો કડિયા, સિમેન્ટનું એ બધું કામ હોય તો, પાણીનું લીકેજનું કે કોઈ નળ ફિટ કરવો હોય કે એવું કંઈ કામ હોય તો પ્લમ્બરની જરૂર પડે, અને ફર્નિચરનું કંઈક કામ કરાવવું હોય તો સુથારની જરૂર પડે. પ્રશ્ન 6, બદલાતા સમયને અનુરૂપ થયેલ ફેરફાર જણાવો. તો બાબત લખેલી છે, પહેલાના સમયમાં અને આધુનિક એટલે કે અત્યારના સમયમાં શું ફેરફાર થાય છે? તો ઉદાહરણ તરીકે કુટુંબ આપેલું છે. તો ઘરના બધા સભ્યો એક જ પરિવારમાં રહેતા પહેલાં. આધુનિકમાં નાનું કુટુંબ સુખી કુટુંબની ભાવના સાથે રહે છે. પહેરવેશની વાત કરીએ તો પહેલાંના સમયમાં ધોતી, જબ્બો, સાડી પહેરતા, જ્યારે આધુનિક અત્યારના સમયમાં પેન્ટ, શર્ટ, સાડી, ડ્રેસ, જીન્સ, ટી શર્ટ વગેરે. ધંધા રોજગારની વાત કરીએ તો મુખ્યત્વે પહેલાંના લોકો ખેતી અને પશુપાલન કરતા હતા, જ્યારે આધુનિક સમયમાં દુકાન, નોકરી, ફેક્ટરી, મારા જેવા હોય તો ઓનલાઈનનું પણ કામ કરતા હોય. ખોરાકની વાત કરીએ તો પહેલાંના સમયમાં રોટલા, રોટલી, દૂધ, છાશ, કઠોળ, શાકભાજી. આધુનિક સમયમાં રોટલી, રોટલા, દૂધ, છાશ, જંક ફૂડ, પનીર, બ્રેડ, પાસ્તા, પીઝા, દાબેલી, વડાપાઉં ખાવ છો ને, એ બધું આધુનિક સમય, અત્યારનો સમય. ઓકે, લખી શકાય, ખાતા હોય બધું લખાય. શિક્ષણ તો પહેલાંના સમયની અંદર મોટાભાગે ગામમાં હોય તે શાળામાં અથવા ગુરુકુળમાં જતા હતા. આધુનિક સમયમાં સગવડવાળી શાળાઓમાં ઓનલાઈન પણ ભણી શકે છે, અત્યારે જેમ તમે ભણી રહ્યા છો તેમ. ઘર કે મકાનની વાત કરીએ તો પહેલાંના સમયમાં ઝૂંપડી હતી,
તેની અંદર માટી, છાણ, લાકડા, લીપણ, પથ્થરના બનેલા કાચા મકાનો, જ્યારે આધુનિકમાં રેતી, કપચી, સિમેન્ટવાળા પાકા મકાનો. પ્રશ્ન 7. નીચે આપેલા ચિત્રમાં દેખાતા ઓજારોને ઓળખી તેનો ઉપયોગ જણાવો તથા વ્યવસાયકારનું નામ પણ લખો. તો આ બધા અલગ અલગ વ્યવસાયકાર, અહીંયા ડોક્ટર આ વાપરે, આ ચાકડો છે તે કુંભાર વાપરે, કાંસકો અને કાતર છે તે વાણંદ વાપરે, સીવવાનો સંચો છે તે દરજી વાપરે, આ છે લોખંડ ટીપાવાળા મોચી વાપરે. આવું બધું તમે લખી શકો. ઓજારનું નામ છે ટ્રોવેલ, જે ચણતર કરવા માટે કડીઓ વાપરે છે. સ્ટેથોસ્કોપ હૃદયના ધબકારા માપવા ડોક્ટર વાપરે છે. ચાકડો માટેના વાસણો બનાવવા કુંભાર વાપરે છે. કાતર કાંસકો વાળ કાપવા માટે વાણંદ, સિલાઈ મશીન કપડાં સીવવા માટે દરજી, એરણ અને હથોડી લોખંડના ઓજારો બનાવવા લુહાર. પ્રશ્ન 8. ખોટો શબ્દ ચેકી નાખવાનો છે. તો પહેલાની અંદર આધાર નંબર, બીજાની અંદર આધુનિક નવા મકાનો, ત્રીજામાં ગામ અને ચોથામાં પ્રવાસ. પ્રશ્ન 9. મને ઓળખો. હું ખેતરમાં કામ કરું છું. હળ મારું ઓજાર છે. ખેડૂત. હું મકાનનો એવો ભાગ છું જ્યાં તમે રાંધવા બેસો છો. રસોડું. ત્રીજું, હું પ્રાણી વડે ચાલતું માલની હેરફેરનું વાહન છું. બળદગાડું, ઊંટગાડું. ચાલે. પ્રશ્ન 10. પ્રોજેક્ટ વર્ક છે. કોઈ પણ બે વ્યવસાયકારના ચિત્રો ચોંટાડવાના છે. ઉદાહરણ તરીકે મેં ખાલી નામ આપેલા છે. કોઈ પણ વ્યવસાયકારના તમે ચિત્રો ચોંટાડી શકો. અહીંયા ખેડૂત, પોલીસ, ડોક્ટર આ બધા ચોંટાડી શકો. કડીઓ, લુહાર, સુથાર, વાણંદ એમાંથી પણ જે મળે તેના ચોંટાડી શકો છો. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ સંજય પટેલ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ આપવાનો નથી. અગાઉથી જે વાપરે છે અપડેટ વર્ઝન કરી દેવા વિનંતી છે. અપડેટ વર્ઝનની અંદર ઘણા બધા નવા ફીચર્સ તમને મળી રહેશે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.